હવારમાં જો બે હાવો ચોળી વીણવા મળ્યા. બપોરની તૈયારી ન કરવી પડે. બપોરે ઓડા મોટા મોટા ચોળા કેમ? આ ચોળીનું શાક બહુ મીઠું થાય. આ સબ્જી માર્કેટ ખુલી ગયું, બંધ હતું ને? આવો જેવો વિશ્વ મહેમાન આવ્યા. મહેમાન આવ્યા છે. સવારમાં રહો ભાઈ, ગરમા ગરમ ચાય વિથ ફરાળ, આ બાજુ રવો અને ફ્રૂટ. પણ તમારે રવો નહીં ખવાય. કેમ? 11 શું નો ચાલે 11માં? રવો થોડો ચાલે, ફરાળ ચાંદ ચેવડો ખાઈ લો પછી ફ્રૂટ ખાઈ લેજો. ઓકે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને અનેરી છે ને અત્યારે નીચે આવી ગઈ છે સવારમાં અને પિનલ ને મમ્મી ને બધા ને રમાડે છે. જાઉં તમને બતાવું ને. જો અનેરી મસ્ત મજાની રમે છે. આ બધું ચિંતનભાઈ જો નાસ્તો કરવા માટે બેસી જાય છે. 11 નથી રહ્યો? નથી રહ્યો ને? એ ડીશ જોતા ખ્યાલ આવી જાય છે. ડીશ તારી છે ભરપૂર એકદમ, જો ફૂલે ફૂલ. હા, ઓકે જી, મસ્ત બધી આઈટમો છે. આ લેવા તો પછી 2 બિસ્કિટ ખાવાનું થોડું પડે ને એવું નથી લેવા. ચાલો અત્યારે નાસ્તો કરી લો, બરાબર? ઓકે. અનેરી ગઈ છે વોકરમાં નીચે ચાલવા માટે. હા. એકવાર એ બતાવ્યું મેં બીજી વખત. હા, હજી એક વખત બતાવ્યું કે વોકર માંથી નીચે ઉતરી ગયું એવું લાગે છે. વોકર જ ગાયબ થઈ ગયું. જો સામે રમે છે અહીંયા, દેખાતું નથી. ઓલી બાજુનું મોઢું છે. લાડુ બેન આવી ગયા જો વોકરમાં. મજા આવે મમ્મી એને? હાલો, આ ગાડી સવારી ક્યાં સુધી જાય? બસ દૂર તક નહીં જાયગી. ટાટા. તો વળી ગઈ ગાડી. ભાખરી, ગલકાનું શાક અને ખીર. ગાઈસ, તો ખાના પીના ખતમ અને અનેરી છે ને ઉઠી ગઈ છે. હું જ્યારે આવ્યો ને ત્યારે અનેરી સૂતી હતી એટલે મેં બ્લોગ શૂટ નહોતો કર્યો, પણ હવે મસ્ત મજાની ફ્રેશ થઈને ઉઠી ગઈ છે. કેમ? ક્યાં સુધી આટો મારવા ગયા હતા? ગાડીમાં ક્યાં સુધી ગયા હતા? હે? કેમ શર્મા છો? બા એમ કહેતા હતા છાયામાં હાંકવાની છે ગાડી, એટલે બહુ દૂર સુધી ગાડી નહીં ગઈ હોય એનું. શેરીમાં ને શેરીમાં, બરાબર ને મમ્મી? તે જમી લીધું? સરસ. ચાલો, ફરાળ હતું ને તમારું? બેન ના એમ નતો લાગવાનો. ત્યાં તડકો ન હોય? શેમાં ચાંદલો નથી લગાવતો? એવું છે. જો મોટી ઉંમરના લોકો પહેલેથી ચાંદલો લગાવતા ને પછી ન લગાવે ને તો પીકા પીકા લાગે. કેમ કે આપણે ચહેરો એ રીતનો એનો જોયેલો હોય અને એટલે. આપણે લગાવીને તો બાયું જેવા આમ ઓલા લાગી. મમ્મી એવું લાગે? જે સપના કરે સપના થોડા મોર શણગાર છે. એવું ચીંટીલી કરે, હેતો પૂરે, દાણો પૂરે, બંગડી પહેરે, બધું હે સપના? હારે જ રાખે. સપના લે ચિંતા. સપના છે તો પૂરતા ભૂલી ગયા છે ને કે સપના હોય જ છે તો કા એમને જે ચિંતનનું નામ લીધું તો કેવી લાલ લાલ થઈ ગઈ, આમ જોઈ રાખ, ગાલ ગુલાબી થઈ અને ગયા. મારે મમ્મી મને ચાંદલો ગમે, હેતો ગમે, દાણો ગમે, મને બધું ગમે, પણ જયદીપને ન ગમે તો હું કરું. એને ત્રાસી રાખવાનો હતો, એના ધંધો કરીને કાંઈ મારે કરાય. ગામને બતાવવા જવાય કે આમને બધા જોવે કે એના ધંધો કરી. હમણાં તો પેલા તમને ખબર જ છે કે 3 વખત નાક વિંધાયું ને 3 વખત મને એને કઢવી નાખ્યું. ખબર ને તમે? હું નાની એવી હતી ને ત્યારથી મારી મમ્મીએ મને કાનમાં નાકમાં દાણો પહેરાવ્યો, કોઈ દી મેં કાઢ્યો નહોતો. આ હગાઈ થઈ ને 3-4 મહિને આવેલું, આમ નવું હતું ને ત્યાં લઈને ન કીધું. પછી 6 મહિનો કે નાકમાં દાણો કાઢ નાખજે. તે મેં મારી મમ્મીને કીધું તમને. મેં કીધું મમ્મી મેં મારા નાકમાં દાણો કાઢી. શું કામ? કે મેં કીધું જયદીપ ને નતું. એ કે ના રે ના, એ કે કાંઈ દાણો નથી કાઢવાનો, એ કે લગન લગી રહેવા દે, પછી લગન પછી તાર ઘરે જે કરવું હોય એ કરજે. તો પછી મેં કઈ ન કીધું, તોય જયદીપ કે નહીં, કે પછી મમ્મીને જ એને કીધું. મને સેજ જઈ ન ગમે. પછી એને છે ને જો મારી મમ્મીને કીધું હોય નહીં પિનલને કે દાણો નથી પહેરવાનો, કે નહીં એ કઢવી નાખશે કે. પછી મેં કઢવાઈ ગયો, પછી મારા લગન લખવા નતા તઈ મેં વિંધાયું. પાછું કઢવી નાખ્યું, પછી શ્રીમતમાં
લગ્નમાં વિંધાયું આંસુ કઠવીને એમાં ચિંતનબેન લગ્નમાં કહેતા હતા બા કા ઈ કે દાણો ઈ કે પહેલે ઈ કે એમ દાણો ઈ કે પહેલે મેં કીધું વિંધાવું પડે મેં કીધું નથી જયદીપને મેં કીધું બાની કેસ મેં કીધું તો નખાઈ આવું મેં પછી લગ્ન પછી કાઢને ઈ કે ના ઈ કાંઈ નથી કરવાનું ઈ કે જે કે ને મારા પાસે લાવશે એટલે બંગડી પહેરું તો એનો ગમે ચાંદલો લગાવતો ને ગમે ને સિંદૂર ગમે ઈ તૈયાર થયા હોય ત્યારે સિંદૂરે પાછળ ને શિંગારનું ન ગમે ને કંકુનું જ ગમે બોલ એટલે ઈ જે બહાર જાય ત્યારે કંકુ સિંદૂર કરી હે ને રાઈટ ગાઈસ સમાજનું જોવું ન જોવું તમારો પ્રશ્ન છે ઘણાને સમાજમાં રીતિ રિવાજો ગમતા હોય ન ગમતા હોય અત્યારે છે ને પેનલ કિંજલ દવેને સેમ પ્રશ્ન આવ્યો છે ચલો બરાબર અને હા એને જે સગાઈ કરી ને એટલે એના સમાજના લોકોને અમુક લોકોને બધાને તો ન હોય કદાચ નથી ગમ્યું એવું કંઈક ન્યૂઝ છે એક્ઝેક્ટ નથી ખ્યાલ હવે ઈ કેમ કે દીકરી પારકી ઘરનું થાપણ કહેવાય એવું કે બીજા ઘરેથી ગમે તે બારની ઘરની બારની જે વહુ લાવે ઈ હાલે છોકરી જાય ઈ નો હાલે એ નો હાલે સાચી વાત છે એને એના મમ્મી કડવું છે પણ સત્ય છે એના મમ્મી પપ્પાની મંજૂરી હોય સપના તો પછી કુટુંબને હું કામ પદાકે ચડવું મને તો એમ થાય આ ઘણી વખત એવું થયું છોકરીને જ્યાં છોકરો ગમતો હોય ત્યાં એના મમ્મી પપ્પાને કાંઈ વાંધો ન હોય પણ એના બીજા વાહેના ઓલા કેટલા હોય ને ઈ એને ઉડાડતા વાંધો હોય. અમુક છે ને હા. એ રીતનું તો હોય પણ એટલે એવું છે ને ભાઈ સમાજ માટે છે ને જવું ઘરનું રૂઢિ પ્રમાણે જે હાલતું હોય એમાં હૈયા ના ના કરાય ખોટી ઊંઘ મગજમારી કરો હારું 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 એમ કરી કરીને હારું થવાય ખોટું કામ ખરાબ સાચી વાત સાચી વાત છે નથી રાઈટ પોઝિટિવિટી રાખવી જરૂરી છે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ઉંમરે બરાબર છે લાડો સાચી વાત હોય જો એને સાચી વાત લાગી જો આમ જો અનેરી આવી ત્યાંથી હાલતી હાલતી જો એ મમ્મા કેટલી ભૂખ લાગી છે એને. મમ્મા ખબર દીકરી જોઈને મમ ખાઈ લ્યો હું ખાવું છે આવું છે મમ્મા આવું છે લેજો મમ્મા કેમ થાય છે પેનલ હજી આ વસ્તુ શું છે એમ રોંઢાના 5 વાગી ગયા છે અને ઉઠી ગયા છે ને હેતાંશભાઈ છે ને જો આ બાજુ હોમવર્ક લઈને અને બેઠા છે થઈ ગયું બેટા હોમવર્ક એક લખવાનું હે આ બે લાઈન લખવાનું વર્કશીટ વધી રહી ગઈ હા. વર્કશીટ થઈ ગઈ છે પણ એને છે ને શ્રુત લેખન કરવાનું છે આ બધું જોઈ જોઈને અને શબ્દ લખીને પ્રેક્ટિસ પાડવાની છે 2 પેજમાં કરવાનું છે ને જો મમ્મી સ્કૂલે લખ્યું અને મેં સ્ટાર દીધો હાથમાં લખ્યું. સરસ ગુડ 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 અને આ બાજુ પપ્પા શું કરો છો તમે સમજો પપ્પાને છે ને આમ રસોડું આપ્યું હોય ને એટલે આમ રસોડું છે ને મજા આવે આમ મોરના ઈંડા ચિત્રે ને એમ ચિત્રી નાખે આખું રસોડું એવું છે ભાઈ તમે છે નળની સર્વિસ કરો ને તો પાછળ અમારી સર્વિસ થઈ જાય છે ખબર છે તમને આ બધું કેવો ઉકળા જેવું કર્યું બધું ગોઠવવાનું પાછું અને આજે છે ને સત્સંગ છે તો મમ્મી છે ને નીચે સત્સંગમાં ગયા છે આજે એકાદશી છે ને તો એનો જો અમારી સોસાયટી વાળા આવી રીતે સત્સંગ હોય છે ગઈશ તો આ બાજુ જો કીટી પાર્ટી ચાલુ થઈ ગઈ છે આ લોકોની ભજીયા ને હું ગોટા ને મરચા ને પકોડા ને ફિનલ 11 નથી રાખો આમાંથી મને કોઈ 11 વાળા નથી 12 વાળા આલે સુયાની ખાઈને રહેવાની 11 અરે તમને ખબર છે કેટલા દિવસ પછી આજ ભેગા ભાઈ ખાવી છે કેટલા મહિના થઈ ગયા એવું છે હમણાં શિયાળો છે તોય પ્રોગ્રામ નથી થતા ગાઈસ તો કીટી પાર્ટી અમારી પોતી ગઈ છે બધા કામ બામ કરાવીને ફ્રી થઈને અને હવે રસોઈ બનાવવા માટે પાછા બધા ગયા છે કેમ કે લેડીઝ બધા ખાઈ લીધું જેન્ટ્સ ને જમવાનું બાકી હોય એટલે જેન્ટ્સ ની રસોઈ બનાવે તો આ બાજુ આપણે છે ને તૈયારી જો કરી લીધી છે સાબુદાણાની ખીચડીની તૈયારી આપણે કરી લીધી અને સંધ્યાનો સમય થયો છે ને 7 વાગી ગયા છે અને આ બાજુ મમ્મી કાનાને બનાવે છે દીવાબત્તી કરવા માટે બેસી ગયા છે મમ્મી ઘડી ખાઈમાં હોત તો લાડુ આવે પછી કરી હોત તો કેમ કે લાડુ અત્યારે જમે છે પછી આવીને ઘડીક રમીને તરત સુઈ જાય અત્યારે સાંજનું એક ચોલો લઈ 1 કલાકનું અને દીવાબત્તી કરે ને તો લાડુની મજા આવે પણ મમ્મી કઈ સુઈ જાય એટલે મમ્મી કરી નાખે છે દીવાબત્તી અને કાંઈ નહીં સારું ચાલો તો આપણે બનાવી નાખીએ સાબુદાણાની ખીચડી પાછા જીડીની લોકો આવે ત્યારે કન્ટિન્યુ કરીએ ગઈશ તો સાંજના વાગી જાય છે 7:30 અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને આ બાજુ મસ્ત મજાનું ફરાળ રેડી થાય છે જોરદાર ભાઈ ખીચડી ફરાળ હજી તો પેનલ 11 ગઈ છે મને હજી જૂની ગઈ વખતની 11 યાદ આવે છે બોલ કે તો બીજી 11 આવી ગઈ કેટલો સમય ફાસ્ટ છે પહોંચીને પકવાનું આપણે એટલો ફાસ્ટ છે સમય બહુ ફાસ્ટ છે સમય જતા વાર જ નથી લાગતી કોને કોને ખાવાની છે બધા માટે બનાવી છે હા 3-4 હતું ઓકે મેં ખાઈ લીધું. ખાઈ લીધું કીટી પાર્ટીમાં ખાઈ લીધું બધું
અચાનક પ્લાન થયો તો હા ઓકે જી ગુડ. આ શું છે? કાજુ બદામ, સિંગદાણા? મેં સિંગદાણા ઓકે જી. ચાલો મસ્ત મજાની છે ને ગરમા ગરમ સાબુદાણાની ખીચડી રેડી થઈ છે. અત્યારે છે ને ઘરે પાવર નથી એટલે અમુક લાઇટો બંધ છે. આ બધી લાઇટો છે ને એ બંધ છે. આ બધી ઇન્વર્ટર ઉપર અત્યારે ચાલુ છે. ગઈશ તો ખીચડી મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે. ગરમ હશે? ખોલી દો. અરે વાહ સરસ. ચાલો તો હવે કેટલી વાર હોય એ કહી દો. બસ બની જ ગઈ છે, તમે બેસો. બની ગઈ છે. ઓકે ચાલો તો જમવા બેસી જઈએ. મમ્મી જય સ્વામિનારાયણ. કેટલી વાર છે તો જમવાની? હાલો, બેસો. ચાલો બેસી જઈએ. સાબુદાણાની ખીચડી અને સાથે દહીં. ગાઈસ તો મસ્ત જમી લીધું છે અને હું તમને છે ને તપેલું બતાવું. જો સુપડા સાફ તપેલું થઈ ગયું. બધી જ ખીચડી ખવાઈ ગઈ. હેતાંશભાઈ આવી ગયા છે. ઘેટી જો. થોડી ખીચડી. હે થોડી ઘેટી ખીચડી. કોને ઘટી? તમારે થોડી ઘેટી ચિંતનભાઈ બીજી વાર નહીં લેવાય. મારી નથી ઘટી. મમ્મીને નો લેવાની. મમ્મી રેડી રેડી મારે મસ્ત છેલ્લી થઈ છેલ્લી ગઈ. પરાણે જાય છે. તો સપનાને દીધી. એને પરાણે જાય છે. એ પરાણે. એને તો આવે છે ખાલી. તમને હમણાં તમારે ત્યાં આગળ નીકળી જવાનું. ઈ વેલા જાય તો તાળું ઈ ખોલે પેલા રૂમ નું પછી એટલે એ પેલા જ નીકળી જાય ને. સાચી વાત છે. 1 કલાકમાં 2 વખત આ સપના પહેલી વાર જમવા બેસી. મને ભૂખ લાગે. હા અને પૂરું થવાનું છે જલ્દી. હાલો કોણ જીતે જોવી છે? 3 2 1 સ્ટાર્ટ. એક જ કોળીઓ છે. હાલો બેમાં કોણ જીતે પહેલા? એ કે ખા બેટા ખા. આ તું જીત. હેતાંશને કહેજો, કોને કહેજો? નહીં, કારણ કે હારવામાં જીત છે. બે હસબન્ડ વાઈફથી બટાણામાં હેવલન વાઈફને કહેતા. એક ક્યાં સાંભળ્યું? એક મિસ્ટર ફ્લાઇંગ. હા એ flying fish. ની વાઈફ ને કે ચલ ચલ બેટા ચલ. હા અને એક અહીંયા. કે ખા બેટા. બે વખત. તો અહીંયા અંદર હોવે છે એ કોણ છે? દીકરી. બેટી છે. બેટી. already બનાવો. અત્યારે 8:30 વાગ્યા છે અને અત્યારે અંકલ ના ઘરે આવ્યા છે. ચાલને પાવ ખાવા હતા. હા પાઉંભાજી ખાવી હતી બોલ્યા ને. ભાઈ અત્યારે છે ને બધો સામાન બધો પેક કરવાનો છે કેમ કે આવતીકાલથી છે ને કલર કામ વાળા આવવાના છે ને આખા મકાનને કલર કરવાનો છે, નીચે ઉપર આખા મકાનને, બરાબર. એટલે બધી જ આઈટમ ને વચ્ચે લાવવાની છે. અમુક નીચે પાર્કિંગમાં મૂકવાની છે, અમુક ટેરેસ ઉપર, અમુક રૂમમાં, અને અમુક વસ્તુ છે ને પેપર લગાવવાના છે સેલો ટેપથી, એટલે એની ઉપર કલરના છાંટા ન ઉડે એવી રીતના. તો ફટાફટ ચાલો બધું કામ 1 બતાવવાનું છે. કલાકમાં બધું કામ કરાય ને પણ હેડા ને ધુરંધર જોવા વહી જવાનું. મૂવી જોવા વહી જવાનું. મૂવી 3.5 કલાકનું મૂવી. દિવસે ધંધો ન કરવાનો હોય. કેટલો બધો સામાન છે. જો આ બધો સામાન છે ને ઉપર ફેરવાનો છે. બડા ખજાના इसमें है जो ये वाली जो सूटकेस है ना काकी आंटी करियावરમાં લાવ્યા हाँ सबसे बड़ा खजाना चिंतन संभाल के કરિયાવરનું હા, હોય, મોટા સબ- કાકાનું હોય. सबसे बड़ा खजाना है इसमें. બાપરે બહુ વજન વાળું છે. ગઈ તો જો જયદીપ બહુ છે ને ઉપરના માળિયા મળ્યા છે ખાલી કરવા માટે. જયદીપ નીચે લેપટોપ છે, ખા નહીં કરતા જોજો. હું ભર્યું છે કાંઈ કે તમામાં એ આ હા એક ગાડી એકની ગઈટી ત્યાં છે ઓફિસ છે છે હું અચ્છા, ગોતવી પડશે. એક ગાડી લઈને પોખડી ઘટી છે એમ તે આ ગાડલું ભર્યું છે તમે? હા ઈ ગાડલા છે એવું છે એમ ને? કેન્સર ની જઈને છે તો તપાઈ દેવાનું હા પોપટલાલની છત્રી છે. આ પોપટ દાદાની છે, પોપટલાલની નથી. જયદીપ કેટલા સમય પછી આવું કરો છો? આ તો મને યાદ જ નથી. કદાચ પહેલી વખત કરતો હોય તોય નક્કી નહીં. ઘરે કલર કર્યો ત્યારે કોને ફેરવો છે હવે? ત્યારે આપણે નથી ફેર્યો. એને તું હોય એટલે મારે ક્યાં ઉપર. આપણે નતા એમ કહી. જો બાબા का खजाना निकला है. પપ્પા તમારી સાથે કામ જ કરું. हाँ, બાબા કા बाबा का ખજાના. खजाना. ઓય બાબા કે કઈ કે તમારી પાસે આવી સુટકેસ છે ઘણી નીકળી, મેં 1-2 જોઈ હે. और एक खजाना. ઓ કઈ કે ભાઈ આવી बहुत है वो पक्का. કેટલી બેગ દેખાડી મને આથી રેડ કલરની. તાર પાસે તારે જ છે સ્કેટિંગ? હે લઈ તાર પાસે છે સ્કેટિંગ? હે ના મને જોતા છે ઘણા. લો ના और एक खजाना. એ કે પુસ્તક હશે પુસ્તક. और क्या है? ओ स्केटिंग निकले. Skating है ને? એ આને જોનેક્સ ના છે. એ તો જયદીપ આપણે જોનેક્સ ના, બહુ જૂની બ્રાન્ડ લાગે છે. જોનેક્સ ના જો. આમાં બહુ ભારે છે. બૂટ વાળા છે. હા ના બૃંદાને આવડતા હતા ખબર, ઓલા ને કલર
ઓલા બાએ વિલાસભાઈ આપ્યા ઈ. જોતા છે. તારે બધા જોતા મારે કાંઈ હાચવા લેવાનું તું આ રંજનભાઈ ન્યાય ને ત્યારે તું હાકજે ગૃહાસ્થ ભાઈ જો આ છે ને છબી ઉતરી ગઈ અહીંથી ઊંધું દેખાય જ નહીં એમાં 2027 ફેબ્રુઆરી જનકભાઈ અરે કેવું નાનું જનક કેવો નાનો એવો છો ભાઈ અમારી યાર એ ભૂલ હા. જો અમે જ્યારે પ્રોડક્ટ ખરીદી ને ત્યારે આવી હતી આજે જો હા હવે રિટર્ન એ નથી થતી એટલે સુધારો આવ્યો જ પણ બગડ્યા જ નથી ને કાકા છે ને આ સ્વિચ બોર્ડ માં સેલો ટેપ લગાવે છે કે એની ઉપર છે કે એની ઉપર છે ને કલર ની છાંટી ન ઉડે સ્વિચ બોર્ડ કોણ જાણે બહુ નવું હોય ને એવું કાકા હાચવે છે બધી વસ્તુ એટલી હાસે મને એટલી હાસે. જો કાકા હું જોઈ નથી જોતા સ્વિચ બોર્ડ હા સ્વિચ બોર્ડ બદલી નાખ્યા હોતા કાકા બેહવી તો બહુ જાદુ બધું અલગ અલગ કંપનીનું જો આ અલગ કંપનીનું વાઈફાઈ કંપનીનું આ પછી જો અલગ અલગ કંપનીનું આ અલગ અલગ કંપનીનું તમે છે ને ખોટું કરો નીચે પાર્કિંગ નું કામ ને બધું કાઢ્યું ત્યારે હારવાર કરાવી જ નાખ્યું હતું. તમે છે ને કાકા ઘર બદલી નાખો ને ફ્લેટ લઈ લો ફ્લેટ એની વાત જ આવે. એની વાત જ આવે છે ભાઈ છે ને ઘરના રિનોવેશન ની વાત આવે ને એટલે નવા મકાન ની અથવા તો નવા ફ્લેટ ની વાત આવે નતું ને હા તે કાકાએ ગુલાબી પટ્ટા માર્યા જો કયા ગુલાબી આ જો પટ્ટા? બે જો. હા જો ભાઈ આ પટ્ટા જો ભારત પાકિસ્તાન ની બોર્ડર આ કલર નો મરે ને તો આ કઈ કરવો જ નતો કરવો જ નથી એની હારુથી કરવો પડ્યો અહીંયા પણ બે ભાગ પડી જાય છે જો તો આ હા. ગુલાબી સારો લાગે કેવો મસ્ત લાગે સારો લાગે છે આ સ્વેટર એ ગુલાબી જો કેવો જો. મસ્ત લાગે વિનલ ની હારે મેચિંગ કરે છે એમ કે કલર કરવાના છે મેં કીધું, હા, એ ઓલો ગુલાબી કલર કાઢી નાખ. હેતાંશભાઈ Birthday to you. Happy birthday to you. કોનો birthday છે? બર્થડે એડવાન્સ કનેરી કટિંગ થઈ ગઈ. ચાલો ગાઈઝ મસ્ત મજાનો આઈસ્ક્રીમ આવી ચમચો ગયો ભાઈ એમ નાખવા છે હેતાંશભાઈ નું અલગથી છે હેતાંશ તારું કયું છે Vanilla. વેનીલા છે ભાઈ વેનીલા લાવ્યો હતા. એનું ફેવરિટ વેનીલા વાહ વાહ આ modern પાણી. અને આપણું કયું છે હેતાંશ અમારું કયું લાવ્યો કાજુ કાજુ દ્રાક્ષ લેવો ને કાજુ દ્રાક્ષ ઓકે જી કઈશ તો મસ્ત મજાનો કાજુ દ્રાક્ષ નો આઈસ્ક્રીમ કઈશ તો અત્યારે મૂવી જોવા આવ્યા છે હું ને ચિંતન 2 જણા આવ્યા છે વિચાર કઈશ તો મૂવી ચાલુ થઈ ગયો અને એક્ઝેક્ટ કટ ટુ કટ ટાઈમે પહોંચી ગયા तो आर्म्स और एमिनेशन कहां से एक्वायर करती है उनके अंडरवर्ल्ड से ऐसी बंदूकें जिस पे रूसी अमरीकियों का नाम छिदा हमारा नाम कल अगर कोई इंटरनेशनल इन्वेस्टिगेशन हो जाए तो आईएसआई का नाम नहीं आना चाहिए इसीलिए इन गैंग्स को इन्फिल्ट्रेट करने से इनके माफिया और टेररिस्ट की सांठगांठ और आईएसआई के इन्वॉल्वमेंट की इंटेल हमें फर्स्ट हैंड मिलती रहेगी કઈશ તો મૂવી કમ્પ્લીટ કરી દીધું હવે જઈશું ડાયરેક્ટ ઘરે કઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા બરાબર તો ચાલો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય